બ્રેક બાદ સ્વાગત આપનું। લોકસભા ચૂંટણી લઈને આ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 7 મેના રોજ સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન અને ગુજરાતમાં 25 લોકસભા બેઠકની સાથોસાથ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ થવાનું છે મતદાનને લઈને આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। મતદાન જાગૃતિ ફેલાવવા અંગે અવનવા પ્રયોગો કરવામાં આવે છે, પરંતુ એક વૃદ્ધ મહિલાએ પોતાના જીવનની તમામ ચૂંટણીમાં મતદાન કર્યું અને દેવલોક જતા પહેલા પણ લોકસભાની ચૂંટણીને લઈને તેઓ મતદાન કરતા ગયા। વાત છે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારની। અહીં ચંદ્રિકાબહેન પટેલ નામના મહિલાએ 26 એપ્રિલના રોજ પોતાના ઘરેથી મતદાન કર્યું અને 29 એપ્રિલના રોજ તેઓનું અવસાન થયું। હાલ તેમનો પરિવાર દુઃખી છે, પરંતુ પરિવાર માટે આનંદની વાત એ છે કે દેવલોક જતા પહેલા પણ ચંદ્રિકાબેન પોતાના અમૂલ્ય મતનો ઉપયોગ કરતા ગયા। પરિવારના કહેવા મુજબ તેઓ પહેલેથી જ મતદાનને લઈને ખૂબ જ જાગૃત હતા। કોઈ પણ કિંમતે તે મતદાન કરવા અચૂક જતા ત્યારે દેવલોક પામ્યા પહેલા તેઓએ મતદાન કર્યું। 90 વર્ષના ચંદ્રિકાબેન પટેલ જેઓ હવે આ દુનિયામાં હયાત નથી, પરંતુ જતા જતા વોટનું મૂલ્ય શું છે તે બહુ સહજ રીતે સમજાવતા ગયા છે। તેમના દીકરા પંકજભાઈ પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। પંકજભાઈ, ચંદ્રિકાબેન હવે હયાત નથી, પરંતુ જતા જતા મત આપતા ગયા છે અને શું સંદેશ આપતા ગયા છે? 26 તારીખે મારા મમ્મીએ મત આપ્યો, જે ઇલેક્શન કમિશનર અને ચૂંટણી આયોગ સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના પ્રયત્નથી 85 વર્ષ કરતાં વધુ વયના લોકોને મતદાન ઘેર બેઠા આપવાનો મારા મમ્મીને લાભ મળ્યો। એને 26 તારીખે મત આપ્યો અને 29 તારીખે મૃત્યુ પામ્યા। મૃત્યુ પામતા પહેલાં એ બધાને સંદેશો આપતા ગયા કે દરેક વ્યક્તિએ મતદાન તો અવશ્ય કરવું જ જોઈએ અને કાયમ મને કહે જ કે આપણે સવારે વહેલા ઉઠી અને મત આપવા જવું। અત્યાર સુધી કોઈ પણ મત એણે બગાડ્યો નથી અને મોદી સાહેબની એ સંપૂર્ણ કાયમ ફેવર કરતા જાય કે મોદી સાહેબ આટલા વર્ષે પણ કેટલું કામ કરતા ગયા છે। સાથે સાથે એણે ચક્ષુદાન પણ કર્યું અને બીજાને પણ સંદેશો આપ્યો કે ચક્ષુદાન પણ કરવું જોઈએ। સીધો સંદેશ છે ને, તેમણે આ મતનું મૂલ્ય સમજવાની તાતી જરૂર છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું। અન્ય વધુ સમાચાર અને ચૂંટણીના પડે પડના અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।